મિત્રો, આજે 3 માતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ. તો આજના દિવસે માતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ બેને આપણે એમને સત નમન કરીએ, વંદન કરીએ અને માતા સાવિત્રીબાઈ ફૂલેના જીવન વિશે જાણીએ, કાર્ય વિશે જાણીએ, શા માટે આપણે એમને યાદ કરીએ છીએ. ભારતમાં સૌ પ્રથમ મહિલાઓ માટે સ્કૂલ શાળા શરૂ કરનાર માતા સાવિત્રીબાઈ ફૂલે હંમેશા આપણો ભારત દેશ યાદ રાખશે. એમનો જન્મ છે ને 3 જાન્યુઆરી 1831 ના રોજ બોમ્બે પ્રેસિડેન્સીના નાયગાંવમાં થયો હતો. એમનું અવસાન 10 માર્ચ 1897 ના રોજ થયું. શિક્ષણ એ સ્ત્રીનું રત્ન છે એમ સાવિત્રીબાઈ ફૂલે કહેતા. ભારતના વંચિત વર્ગને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા અને હજારો વર્ષો સુધી ગુલામ રાખવામાં આવ્યા. સાવિત્રીબાઈ ફૂલે ગુલામીથી મુક્તિ માટે શિક્ષણને મોટું શસ્ત્ર બનાવ્યું અને તેમણે મહિલા અને દલિતોને અને બહુજનોને શિક્ષિત કરવાનું તેમના જીવનનું એક મિશન બનાવ્યું, ધ્યેય બનાવ્યું. મહિલાઓ માટે, શૂદ્ર વર્ણના લોકો માટે, એના હક અને અધિકાર માટે એ સંઘર્ષ કરનાર સાવિત્રીબાઈ ફૂલે હતા. એમના પતિ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેની સાથે ખભે અને ખભે મિલાવીને તેઓ કામ કરતા હતા. આ ફૂલે દંપતી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ એમને જોયું કે ભાઈ શિક્ષણના અભાવે છે ને આ શૂદ્રો અને અતિશૂદ્રો, શૂદ્રો જ્યોતિબા કહેતા તો જે ઓબીસી માં આજની જાતિ છે ને, જેની સાથે અસ્પૃશ્યતા વ્યવહાર નહોતો, પણ જે હિન્દુ બ્રાહ્મણ ધર્મની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય નથી અને બાકીના જે વધ્યા એ બધા શૂદ્ર વર્ણના. અને જે એસસી એસટી છે, જેને દલિત આદિવાસી કહીએ, એને જ્યોતિબા ફૂલે અતિશૂદ્રો કહેતા. તો જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલેનું એમ કહેવાનું હતું કે આ શિક્ષણ એને વર્ષોથી 1000 વર્ષથી એમને શિક્ષણથી વંચિત કરવામાં આવ્યા હતા. તો એ શિક્ષણના અભાવે આની લોકો એમ કે ભાઈ ગુલામીમાં જકડાઈ ગયા છે. વર્ષ 1873 માં લખાય એમનું જે પ્રખ્યાત પુસ્તક છે ને જ્યોતિબા ફૂલેનું ગુલામગીરી, એમાં લખ્યું છે કે ભાઈ શૂદ્રો અને અતિશૂદ્રો ભારતના વતની હતા અને જે વિદેશી થી જે બ્રાહ્મણ આવ્યા ને એમને એના ઉપર અત્યાચાર કર્યા. એનો જે મૂળ શ્રમણ સંસ્કૃતિ બૌદ્ધ ધર્મ તો એને ખતમ કરીને બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરીને પોતાની શ્રેષ્ઠતા જાળવી રાખવા માટે તેઓએ ધર્મ ઈશ્વર નામે પુસ્તકોનો સહારો લીધો અને જેની મદદથી લોકોને અજ્ઞાનતા અંધકારમાં રાખવામાં આવ્યા. જ્યોતિબા ફૂલેના આ વિચારો હતા કે જે વિદેશથી બ્રાહ્મણો આવ્યા ને એમને ઈશ્વર અને ધર્મના નામે બ્રાહ્મણોએ લખેલા બધા શાસ્ત્રોમાં આપણા જે એસસી એસટી ઓબીસીના જે શૂદ્રવર્ણના અતિશૂદ્રના લોકોને ગુલામ બનાવવા માટે ઈશ્વર અને ધર્મના નામનો ઉપયોગ કર્યો. ગુલામીની આ બેડીઓ હજારો વર્ષથી કંટરપંથીઓ એટલે જે મનુવાદી બ્રાહ્મણવાદીઓએ બાંધી છે. સાવિત્રીબાઈ ફૂલે એમની જે એક કવિતા છે ને, ટૂંકી કવિતા શૂદ્ર કા શબ્દાર્થ, એમણે કહ્યું કે શૂદ્ર એટલે કે મૂળ વતની, આપણા દેશના મૂળ, અને આક્રમણખોરો જે છે બ્રાહ્મણવાદી બ્રાહ્મણો, એમને આપણને એમ કે હેરાન કર્યા અને આપણને જે મૂળ આપણી સંસ્કૃતિથી બૌદ્ધ સંસ્કૃતિ સમાન સંસ્કૃતિથી વિમુખ કરી અને એ બ્રાહ્મણ સંસ્કૃતિ લાદી અને એમાં આપણને અધિકાર વંચિત શૂદ્ર બનાવ્યા. આ હતા સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલેના શબ્દો, એના વિચારો. એ ગુલામગીરીના બધું મોટા ભાગે તમે વાંચશો ને પુસ્તક તેમાં જોવા મળશે. આ ગુલામી અને શોષણમાંથી કેવી રીતે છુટકારો મેળવવો, જે ફૂલે છે ને એનો જવાબ કે શિક્ષણ લો, અજ્ઞાન દૂર કરો અને શિક્ષણ દ્વારા શૂદ્રો અને અતિશૂદ્રો તેમના અવલંબનને સમજી શકશે. અંગ્રેજનું શાસન હતું એટલે થોડાક બીજા હક અને અધિકાર મળતા શરૂ થયા હતા. ભણવાનું દરેકને છૂટ મળી હતી પહેલી વખત. એટલે એમને કીધું ભાઈ આ તમે શિક્ષણ તો બ્રાહ્મણોની ઝાળ છે ને એમાંથી તમે બહાર નીકળી શકશો અને જે એના ઉપર આશ્રિત થઈ ગયા છે તો એમાંથી આપણે બહાર નીકળી શકશું. શૂદ્રો અને અતિશૂદ્રોની ગરીબી માટે જવાબદાર અજ્ઞાનતા, રિવાજો, રૂઢિચુસ્તતા અને જે બંધન છે ધાર્મિક પરંપરાઓ, એની કારણે આપણે લોકો એ પાછળ રહી ગયા છે અને પરિણામે ગરીબીના એસિડથી બળી ગયા એમ આપણા લોકો, એમ એસસી એસટી ઓબીસી શૂદ્રો અને અતિશૂદ્રો.
પાઠશાળા જ ઇન્સાનના સાચા ઘરેણા છે. એટલે આ કોણ હતા? સાવિત્રીબાઈ ફૂલેના. કે શિક્ષણનો માર્ગ એ સ્ત્રી મુક્તિનો માર્ગ છે. આ તેમની રચનાઓ પરથી સ્પષ્ટપણે જોવા મળે છે. ઉદાહરણ તરીકે સંગીત નાટિકા જે કવિતા છે એમાં સાવિત્રીબાઈ કહે છે કે સ્વમાન સ્વાભિમાન સાથે જીવવા માટે દીકરીઓ સારી રીતે અભ્યાસ કરો અને ખૂબ સારી રીતે અભ્યાસ કરો. રોજ શાળાએ જાઓ અને તમારા જ્ઞાનમાં વધારો કરો. દરેક મનુષ્યનું સાચું રત્ન એ શિક્ષણ છે. દરેક સ્ત્રીએ શિક્ષણ રત્ન ધારણ કરવું પડશે. તો જ્યારથી બ્રાહ્મણ ધર્મની સ્થાપના થઈ ને, જેને આપણે અત્યારે હિન્દુ ધર્મ કહીએ કે સનાતન ધર્મ કહીએ, ત્યારથી સ્ત્રીઓનું શિક્ષણથી વંચિત કરવામાં આવી હતી, શૂદ્રો અને સ્ત્રીઓને. તો પહેલી વખત શૂદ્રો અને સ્ત્રીઓ માટે, શૂદ્રો માટે તો સ્ત્રીઓ નહીં, તો એ સાવિત્રીબાઈ ફૂલે જે શાળા કરીને એમાં પહેલી વખત સ્ત્રીઓને શિક્ષણ મળ્યું, દરેક વર્ણની બધી સ્ત્રીઓ માટે. એટલે કહી શકીએ ને કે ખરેખર તો વિદ્યાની દેવી સરસ્વતી નહીં, પણ આપણે સાવિત્રીબાઈ ફૂલેને કહી શકીએ. શૂદ્રો અને અતિશૂદ્રો અને સ્ત્રીઓના શિક્ષણના ક્ષેત્રમાં તેમના કાર્યને કારણે પતિને એમ કે પ્રક્રિયાશીલ ઉદારવાદી, એટલે મીન્સ કે જે કટ્ટરવાદી જે બ્રાહ્મણો હતા ને એનો બહુ વિરોધનો સામનો કરવો પડ્યો. તો એમના પર એ જે સાવિત્રીબાઈ ફૂલે એ જયારે ભણવા જતા ને, તો એ રસ્તામાં એની સ્કૂલે જાય, શાળાએ જાય, એના ઉપર ગોબર, છાણ ને ગારો ને એવું પથ્થર ને એવું બધું ફેંકતા. તો સાવિત્રીબાઈ એક થેલીમાં એક બીજા જોડ કપડા રાખતા સાથે, એટલે સ્કૂલમાં જઈને બદલાવી ભણતા. એટલે આટલી એની નિષ્ઠા હતી. એકવાર જ્યોતિબા ફૂલે છે એના ઉપર જીવલેણ હુમલો આ જે કટ્ટરવાદીઓએ કરાયો હતો. તો આને સતત એને સંઘર્ષ કર્યો છે. આજથી 150 વર્ષ પહેલા વિચાર કરજો કેવો કટ્ટરવાદ હતો. એ વખતે આજે ફૂલે દંપતીએ છે આ કામ કરી બતાવ્યું. તેમની સખતના કારણે 1848 થી 1852 ની વચ્ચે 18 થી વધુ એને શાળા ખોલવામાં આવી. અને ધીમે ધીમે લોકોએ આપણા લોકોની સ્કૂલમાં જવાનું થયું. પછી લોકોની વિચારણા બદલવામાં આવી કે ભાઈ આપણે દીકરીઓને સ્કૂલમાં મોકલીએ, અને ધીમે ધીમે દીકરીઓ ફૂલે દંપતીની શાળા મોકલવાનું લોકોએ શરૂ કર્યું. આ તમામ યોગદાનને મહત્વ આપવા માટે 3 જાન્યુઆરીએ શિક્ષણ દિન ઉજવવાની માંગણી છે. જે આપણા OBC ના લોકો છે ને, એ માંગણી કરે છે કે ભાઈ શિક્ષણ દિન છે એ 3 જાન્યુઆરી હોવું જોઈએ. અત્યારે શિક્ષણ દિન કેવી રીતે ઉજવાય છે? તો કે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર છે એ બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન એનો જન્મદિવસ છે. એટલે એના જન્મદિવસે એ શિક્ષણ દિન ઉજવવામાં આવે છે. ખરેખર રાધાકૃષ્ણને છે એના બદલે સાવિત્રીબાઈ એના જન્મદિવસને શિક્ષક દિન ઉજવવાની માંગણી આપણા લોકો કરે છે. એને દલીલ આપણી એ છે કે રાધાકૃષ્ણ બ્રાહ્મણ હતા, એમણે નીચલી જાતિના જે દેશના 85% લોકો છે, શૂદ્ર, અતિશૂદ્રો, આદિવાસી, તો એના માટે તો કોઈ કામ કર્યું જ નથી શિક્ષણનું, અથવા તો એને આગળ લાવવા માટે. તો એના નામે આ જે શિક્ષક દિન ઉજવાય છે એ ખરેખર કેવી રીતે વ્યાજબી કહેવાય? એ આપણા લોકોની માંગણી છે કે શિક્ષક દિન પણ એ બદલાવો જોઈએ. આજે ફાતિમા શેખનો આમાં તમે સ્ક્રીન ઉપર ફોટો જોવો છો, તો એ ફાતિમા શેખ છે એ સાવિત્રીબાઈને સાથ આપ્યો હતો એમને. અને સૌ પ્રથમ એને પોતાનું જે મકાન હતું ને એ એમને આપ્યું હતું સાવિત્રીબાઈને શાળા શરૂ કરવા માટે. આ ઉપરાંત સાવિત્રીબાઈ છે ને એ સમાજના વિધવા ઉત્થાન તેમજ પુનર્લગ્ન માટે પણ એમણે કામ કર્યું હતું. તેણે કાશીબાઈ નામની એક બ્રાહ્મણ વિધવાને જન્મેલા બાળકને દત્તક લીધું હતું. એ કાશીબાઈ છે એ તો આપઘાત કરવા જતી હતી, ત્યાંથી એને બચાવી અને એમના ઘરે લાવ્યા અને એમને બાળકને જન્મ આપ્યો અને એમને દત્તક લીધો. પોતાના બાળકો એને જન્મ નથી આપ્યો, એને પેદા નથી કર્યા, એટલા માટે પણ એમને આમ વિધવાનું બાળક હતું એને દત્તક લીધું અને એને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવ્યો. બાદમાં એના આંતરગ્રંથિ લગ્ન પણ કરાવ્યા હતા. ફૂલે દંપતીએ પણ અસ્પૃશ્યતા પ્રથાને ખતમ કરવા માટે ઘણું કામ કર્યું, જેના કારણે તેમને ચારે બાજુથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સાવિત્રીબાઈના ભાઈ, જેનો સગો ભાઈ હતો ને, એ પણ એને કહેતો કે ભાઈ સાવિત્રીબાઈને કે તું અસ્પૃશ્ય લોકો સાથે જે અનટચેબલ છે એની સાથે શા માટે જાય છે, તું પણ અસ્પૃશ્ય થઈ જશે. તો આ વિષય ઉપર એ સાવિત્રીબાઈ એના ભાઈને કહેતા હતા કે તમારા જેવા લોકોના કારણે તમે માણસો કેમ નથી માનતા, તમે એમને શા માટે ટાળો છો, શા માટે તમે એને અસ્પૃશ્ય માનો છો? અને એમ કરીને એના ભાઈને પણ ઠપકો આપે છે કે તમે આ વિચારો તમારા ખોટા છે. તો આપણો સમાજ આજે જે પણ જાતિવાદ, ભેદભાવ અને અસમાનતા, અંધશ્રદ્ધા, શોષણ, બ્રાહ્મણવાદ સામે ઝઝૂમી રહ્યો છે, જેની સામે લગભગ 150 વર્ષ પહેલા
ફૂલે દંપતીએ અવાજ ઉઠાવ્યો હતો. સાવિત્રીબાઈને યાદ કરવાનો, તેમના દ્વારા બતાવેલ માર્ગો પર ચાલવાનો પ્રયાસ કરતા વધુ સારો રસ્તો કયો હોઈ શકે? આપણે એમને જન્મજયંતિ યાદ કરીએ છીએ તો એને વંદન કરીએ છીએ તો આપણા માટે એક જ ઉપાય છે કે સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિરાવ ફૂલે જે આપણને રસ્તો બતાવ્યો છે, જે બ્રાહ્મણવાદ સામે એમને લડાઈ લડ્યા છે અને એમાંથી મુક્તિ મેળવવાનો જે રસ્તો બતાવ્યો છે, એ જ રસ્તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમણે બતાવ્યો છે. તમને ખ્યાલ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યોતિબા ગુરુ માન્યા હતા. વિચાર કરજો, ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ જ્યોતિબા ફૂલેને ક્યારે ગુરુ માન્યા હોય? કેટલું એમની ઊંચાઈ હશે, વિચાર કરજો જ્ઞાનની. તો એમણે બાબા સાહેબે 3 ને ગુરુ માન્યા હતા, ગૌતમ બુદ્ધ, સંત કબીર અને જ્યોતિબા ફૂલે. અને એવું કહેવાય છે કે ભાઈ જ્યોતિબા ફૂલે જન્મ્યા હોત ને અને એમણે જો આવું શિક્ષણ લીધું, આ બધી વિચારધારા ન આપી હોત તો બાબા સાહેબ પણ એ બાબા સાહેબ ન બની શક્યા હોત. બાબા સાહેબના જે વિચારો આવ્યા એ જ્યોતિબાના કારણે, જ્યોતિરાવ ફૂલેના કારણે. તો આજની તારીખે આપણે એ જ કામ એમનું સાચી આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને કે આપણે એ પ્રમાણે આગળ વધીએ, આપણી દીકરીઓને ભણાવીએ, સમાજમાં મહિલાઓને સમાનતા આપીએ. એ જમાનામાં એમને 150 વર્ષ પહેલા એમની સાથે આવી રીતે સમાનતા અને આવી ક્રાંતિકારી વાતો કરી હતી મિત્રો. તો આ જ્યોતિબા ફૂલેના પત્ની સાવિત્રીબાઈ ફૂલે આપણે થોડુંક એમના વિશે, એમના જીવન વિશે જાણ્યું અને એમાંથી આપણને ઘણો બધી પ્રેરણાઓ મળી શકે એવું એમનું જીવન છે. બીજું, આજે આદિવાસી આપણા જે જનનાયક છે જયપાલસિંહ મુંડા, એમની પણ જન્મ જયંતિ છે. તો એ ઝારખંડ ચળવળ અને આદિવાસીઓની જે એના સર્વોચ્ચ નેતા હતા. તેઓ એક જાણીતા રાજકારણી, પત્રકાર, લેખક, સંપાદક, શિક્ષણ શાસ્ત્રી અને 1925માં ઓક્સફર્ડ બ્લુ નામનું બિરુદ મેળવનાર એકમાત્ર આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી હતા. તેમની કપ્તાની હેઠળ ભારતે 1928 ઓલિમ્પિકમાં તેમનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો આજે જયપાલસિંહ મુંડાની પણ જન્મ જયંતિ છે, તો આપણે એમને પણ યાદ કરીએ. અને એ આપણા આદિવાસી સમાજના એક જનનાયક ચળવળના, ઝારખંડની ચળવળના પણ એક નેતા છે. તો ફરીથી મિત્રો, આ વિડીયો આપણી જે ઝલકારી ટીવી છે એના ઉપર છે અને ઝલકારી ટીવીના બધા મિત્રો શેર કરજો. તમારા મિત્રોને પણ કહેજો કે ઝલકારી ટીવી પર ઘણા બધા આવા વિડીયો છે અને એ બધા આપણા પછાત સમાજના જે ઓબીસી, એસસી, એસટી સમાજના ભાઈઓ બહેનોને એમાં દેખાડજો બધા વિડીયો અને સબસ્ક્રાઇબ કરજો. આજનો આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.